ગુડ મોર્નિંગ. આ બેન નહીં બોલવા દે મને. જામનગર એક્સપ્રેસનું કંઈક બોલે છે. એકચ્યુઅલી ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. કારણ કે હું 12 વાગ્યાની આસપાસ મારા હોટલથી ચેકઆઉટ કરી અને પછી હાલી અને રેલવે સ્ટેશન પર તરફ આવતો હતો. રસ્તામાં મેં જમી લીધું કારણ કે ટાઈમ તો હતો જ, અને મારી એક ટ્રેનનો ટાઈમ હતો 2:30 વાગ્યાની આસપાસનો, જે મને લઈ જવાની છે અહીંથી વર્કલા, જે 100 કિલોમીટરની આસપાસની દૂરી છે. અહીંથી વર્કલા 100 કિલોમીટર છે. હવે આપણે જશું વર્કલા, અને વર્કલા જઈને આપણે શું કરશું એ આપણે ખબર નથી. રીઝન કે આપણું બજેટ વર્કલા મારા રસ્તા પર આવે છે અને બહુ મસ્ત બીચ છે, ક્લિફ બીચ છે. મતલબ થોડુંક ડુંગર ને બીચ ને એવું છે. ઓકે, તો આવું છે એટલે એ બહુ મસ્ત જોવાલાયક છે. પણ મેઇન વાત તો એ છે કે આપણે ત્યાં ક્યાં રહેવું અને શું કરીશું. ખાવાનું તો હાલો આપણું પતી ગયું છે ઓલમોસ્ટ, કારણ કે હવે આપણે આજે જમવાની જરૂર નથી, બરાબર. પણ રહેવાનું મેં જેટલું ગૂગલ કર્યું ને જેટલી મારાથી ઇન્ફોર્મેશન લેવાતી હતી એટલી લીધી મેં. વર્કલામાં ક્યાંય ટેન્ટ લગાડી અને નાઇટ હોલ્ડ કરી શકાય એવી કોઈ પોસિબિલિટી નથી. મેં એવું જોયું છે ટૂંકમાં. તો મતલબ બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. હવે આપણું શું થાય ત્યાં જઈને જોઈએ છે આપણે. ઓકે, સ્વાગત છે તમારું ફરી એકવાર ભાડાના મકાનમાં. મને આ હાલવાની આદત એવી છે ને ખતરનાક. હવે નાહી નાખું, કપડાં ચેન્જ કરી નાખું, પછી જાય બીચ પર. ઓકે, તો મિત્રો થયું એવું હમણાં કે મારે સનસેટ ના મિસ કરવાના કારણે મારી બાજુમાં જે બીચ હતી, મારા હોસ્ટેલની બાજુમાં જે બીચ હતી, એ બીચે હું ખાયેગા આવી ગયો. સનસેટ મિસ ના કરવાના કારણે. પણ મેં મિસ નથી કર્યો. તમને એક ફોટો બતાવું. મંદિર છે ને એ હું તમને પછી બતાવે, સવારે બતાવું, કારણ કે એને હું તમને વ્યવસ્થિત રીતે બતાવી શકું. સવારે બતાવું ને તો ખરેખર જોયા જેવું મંદિર હોય. હું ગયો નથી, મેં ખાલી વિડીયોમાં જોયું છે. એ મંદિર થોડુંક અલગ છે, એટલે તો હું તમને સવારે બતાવું એ મંદિર. અને હું વર્કલા આવ્યો એક એ મંદિર માટે, અને એક બીજું જો ક્લિફ, એટલે લાઇટ, લાસ્ટમાં તમને લાઇટ દેખાય એ લાઇટ છે ને ટૂંકમાં આવે. મારો કેમેરો એવો છે ને પપ્પુ જેવો કે એ બીજું કંઈ ન બતાવી શકે તમને. એ ખાલી વાઇડ એંગલ જ બતાવી શકે. આના કરતાં વધારે વાઇડ કરવું હોય તો કરી દે, ઝૂમ કે એવું કંઈ ન કરી શકે. તો એ જે ક્લિફવાળો દરિયો ને ક્લિફને જે છે ને એ બહુ મસ્ત છે નેચરલી. હું એના માટે ખાસ તો એ મતલબ અલગ છે ટૂંકમાં, ખાસ તો એના માટે આવ્યો છું. અને આ છે મારી પાછળનો નજારો.
કંઈક આવો. ઓકે ધેન, તો આપણે એ ક્લિફ સાઈડ જઈએ. હવે જવાનો રસ્તો ફોનમાં ગોતવો જો. તો હું ધીમે બોલું અત્યારે, કારણ કે આગળ પાછળ ઉપર નીચે માણસ જ છે. તો આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું. અને બીજી વાત કે મેં ટ્રાન્સફર અત્યારે વાગ્યા છે 8 અને હું 8 વાગ્યામાં સૂઈ જવાનું છે. કારણ કે કાલે સવારે આપણે વર્કલા જોઉં, પછી કન્યાકુમારી તરફ આપણી જર્ની કન્ટિન્યુ કરીશું. ડેટા ટ્રાન્સફર મેં મુંબઈમાં કર્યો હતો. અત્યારે હું કેરેલા વર્કલામાં છે. આ એક ડેટા ટ્રાન્સફર કરી લઉં, પછી હવે બધું કામ ઘેરે જઈને. પહેલાં વિડીયો આવી ગયા ને પછી બહુ મોટો ગેપ આવી ગયો રસ્તામાં, એના કારણે. ઓકે, હાલો, મારે વધારે બોલવું નથી. આ વિડીયો અહીંયા પૂરો કરું છું. સવારે મળીએ.